નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, પોષ સુદ પાંચમ, ગુરુવાર, તારીખ 25/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકે. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈને મદદ કરવાનો સ્વભાવ રાખીશું તો આપણી તકલીફમાં ક્યારેય વાંધો નહીં આવે. ક્યાંક ને ક્યાંકથી સહાય મળી જ જશે, કારણ કે આપણે જે કર્મ કર્યું છે એનું વળતર કુદરત આપે જ છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો હંમેશા સહાયક સ્વભાવના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં જે અનુભવ મળે છે ને એ આપણો ગુરુ છે, અને આપણે જે પરિસ્થિતિનો સામનો કરીએ છીએ ને તે આપણી પરીક્ષા છે. તો આ બંને વસ્તુને જીવનમાં એક પહેલા નંબર પર પ્રાયોરિટી પર રાખીને ચાલજો, ક્યારેય દુઃખ નહીં પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણા લાંબા સમય સુધી હેડકી આવતી હોય ને તો ગાયનું દૂધ ઉકાળીને ઉફાળું પીવાનું, હેડકી બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય જો તમારે નામના મેળવવી છે ને તો જંગ કરવું પડે, લડવું પડે, સાહસ કરવું પડે, અવરોધોનો સામનો કરવો પડે. તો આજે આપણે આ બધી બાબતોમાં હારવાનું નથી. કીર્તિ મેળવવી, નામના મેળવવી છે ને તો એ સ્વર્ગના માર્ગ કરતાં પણ અઘરો માર્ગ છે. આ વસ્તુને જીવનમાં આજે જોડીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. તો મિત્રો, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાનું છે. આજે તમારે તમારા મનની વાત કોઈની સામે મૂકવાની છે તો સમજી વિચારીને મૂકજો, નહીં તો નાનકડી વાત મોટી થઈ જાય. તો આજે આ બાબત પર ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજના દિવસે બપોર પછી થોડીક કમર કસીને સારી દિશામાં પ્રયત્ન કરશો તો સારા પરિણામ મેળવી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાની માનસિકતા જાળવી રાખવાની છે. ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો, ઉતાવળમાં આવીને કોઈ વાયદો નથી કરવાનો. આ વસ્તુ આજે ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે છે ને કોઈ રચનાત્મક વિચાર આવે, કંઈ નવું કરવું છે, નવું સાહસ કરવું છે, તો આ યોજનાઓને મનમાં રાખજો, બધાની સામે જાહેર નહીં કરતા, નહીં તો તમારી યોજના કોઈ બીજો લઈ જશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવાનો છે. આજે વાણી પરનો સંયમ તમને ઘણું બધું અપાવી જશે, કારણ કે ઘણી વખત આપણે પેલી કહેવત વિચારીએ ને, ન બોલ્યામાં નવગુણ. આજે એવો અનુભવ થશે. તો આજે વાણીનો ઉપયોગ ઓછો કરજો, કામને બોલવા દેજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાનું ધાર્મિક વાંચન વધારવું જોઈએ. આજે તમારામાં આધ્યાત્મિકતા ઉતરતી દેખાય છે અને એનાથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળે. આજે અંગત પ્રશ્નો પર ધ્યાન આપજો તો સારું નિવારણ લાવી શકશો. આજે બપોર પછી મહત્ત્વના કાર્યોમાં તમે આગળ વધી શકશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના પડતર રૂપે પડેલા કાર્ય આગળ વધતા દેખાય. પણ મિત્રો, આ કાર્ય ત્યારે જ આગળ વધશે જ્યારે તમે પ્રયત્ન કરશો. બેસી રહેશો તો કોઈ કાર્ય આગળ નહીં વધે. તો આ બાબત પર પૂરતું ધ્યાન આપીને આજે આપણા પડતર કાર્યને આગળ વધારવાનો પ્રયાસ કરવાનો છે. આજે છે ને તમારામાં એક વ્યવહારિકતા જન્મતી દેખાય છે ને આ વ્યવહારિકતાથી તમે બીજાને જીતી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા દિવસથી જે મિત્રની યાદ આવે છે એ મિત્રને મળવાનું થાય, એની સાથે સારી વાતચીત થાય અને મનને આનંદ મળે. આજે બીજો એક ફાયદો છે, જૂના કરેલા રોકાણથી તમને આજે સારી રીતે આર્થિક વળતર મળતું દેખાય. આજનો શુભ રંગ આછો લાલ.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાના જે પરદેશથી સારા સમાચાર આવતા દેખાય છે, પણ અહીંયા આપણે સામાજિક જીવનમાં એક નાનકડી સમસ્યાનો સામનો આજે આપણે કરવો પડે. આજે છે ને, તમે તમારા જીવનને આગળ વધારવાનો પ્રયત્ન કરશો, પણ જીવન કંઈક બંધારણમાં હોય એવો અનુભવ થશે. ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ તમારે એક લિમિટનો સામનો કરવો પડશે. તો આજે આ બાબતમાં ખૂબ સાવધાની રાખવાની, ઉતાવળમાં આવી ને કોઈ લિમિટ ક્રોસ કરવાની નથી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડું સાચવીને ચાલવાનું છે. આજે તમારા કાર્યમાં અવરોધ આવતા દેખાશે. અવરોધોનો સામનો તમારે કરવો પડે. આજે કોઈ નિર્ણય લેવાનો હોય અને સમજ ન પડે તો વડીલોની સલાહ લઈને નિર્ણય લેશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાને આજે દિવસની શરૂઆત થોડુંક થાકેલા મનથી કરવી પડશે. માનસિક થાકનો અનુભવ થશે. પણ મિત્રો, થોડી ધીરજ રાખજો. ઈષ્ટને પ્રાર્થના કરજો કે મને બળ આપો, અને ચોક્કસ ઈષ્ટના આશીર્વાદ મળશે અને બપોર પછી તમે તમારા દરેક કામનું સમાધાન શોધી શકશો અને એને પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. મનમાં ધારેલા કામ પૂરા કરી શકો અને સારી કમાઈ તમે કરી શકો. મકર રાશિવાળાને જે એક બીજો ફાયદો છે, ઘણા દિવસથી કોઈક એવી બાબત છે જે વાદ વિવાદમાં સપડાયેલી, એનું નિવારણ આજે તમે લાવી શકશો ને એમાંથી મુક્ત થઈ શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે બચત વધારવામાં તમે સફળ થશો. આજે સારી આવક આવવાથી કામ કરવાનો ઉત્સાહ વધે અને કામમાં આપણે આગળ વધી શકીએ. પણ મિત્રો, મેં કીધું એમ આજે બચત વધારવાની છે. તો જે આવક આવે એને વેડપતા નહીં, પણ બચતમાં નાખીને બચત વધારજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ખરીદી કરવામાં ધ્યાન રાખવાનું છે. આજે કોઈ પણ ખરીદી કરો તો એને સંભાળીને વિચારીને કરજો, નહીં તો જે વસ્તુ ઘરમાં છે એ ફરી તમે ખરીદી લાવશો. આજે બપોર પછી તમારા માટે સમય સારો. કોઈ મહત્ત્વનું કામ કરવાનું હોય તો બપોર પછી કરજો, તેમાં સારી સફળતા મળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.